લખપત તાલુકાના મીઠાના વાહનોથી ત્રાસેલા લોકોની સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ રસ્તા પર ઉતર્યા હતા। લાખાપર વિસ્તારના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરાયા હતા। ગડોલી લાખાપર ઝારા હાજીપીર માર્ગ પરથી પસાર થતા મીઠાના વાહનોથી જીવ જોખમમાં હતા। લાખાપર ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનમાં અર્ચન કંપની અધિકારીઓ સાથે દયાપર પીઆઈ અને આગેવાનો સાથે ચર્ચા કરાઈ હતી। ત્યારબાદ 2 દિવસ માટે વાહનો બંધ રહેશે તેવું નક્કી કરાયું હતું। આગેવાનો સાથે સોમવારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાશે। મીઠાની ગાડીઓ જે પણ છે, તમે રોજે સ્કૂલ જઈએ છીએ, નાના છોકરાઓ છીએ, અમને મોતનો ડર લાગે છે કે આ ગાડીઓ અમને ઠોકી ન નાખે। અમે નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને કે આ ગાડીઓ જલ્દીથી જલ્દ બંધ કરાવે। કે અમારા ગામમાં જે ગાડીઓ જાય છે અને નાના બાળકો છે એ વચ્ચે દોડ કરે, એમને તકલીફ પડે છે અને એ જે ગાડીઓ જાય છે અમને એમાં મરવાનો ડર છે અને જે ગાડી જાય છે તે જે જાય છે અને એ અમને એમાં જે નાના બાળકો હોય છે તે અહીંયાથી એ રસ્તામાં બધાના ઘર આ બાજુ છે એટલે બધા અહીંયા રોડથી જાય છે અને અહીંયા આ રસ્તામાં આ બહુ અમને તકલીફ થાય છે કે એ અમને કોઈ આ પલટી ન જાય અને અહીંયા ઘણા બધા પલટે છે એટલે અમને બહુ ડર છે કે અમારા ઉપર કોઈ પલટી ન જાય એ અને હવે આ અમને મીઠાની ગાડી બંધ કરાવી છે। અમને બહુ તકલીફ થાય છે કે મીઠાની ગાડી જાય છે ત્યાંથી।